ચાલો દોસ્તો, તો આપણે કરી નાખશું અનબોક્સિંગ. આપણે હેન્ડસ્પ્રી મંગાવી હતી, તો આ છે હેન્ડસ્પ્રીનું બોક્સ. એની અંદર બિલ છે. 1000 રૂપિયાની હેન્ડસ્પ્રી છે, 1003 રૂપિયાની. તો આપણે આનું અનબોક્સિંગ કરશું. કેમેરાવાળા મેનને કહીશું કે થોડુંક ઝૂમ કરજો થાય એટલું. આ તૂટતું છે નહીં એ એલા કેમ આમ છે પૂછતો તો. ચલો મને આવી ગયું એમાં તો. ચાલો ભાઈ, હેન્ડસ્પ્રી મસ્ત છે. આ ગો બોલ્ટની છે ને, એકવાર મેં પહેલાં લીધી હતી, 3 વર્ષ હાલી મારે. જો બોક્સની આ મારું જો આમ કરી નામ ખુલે. સૌથી મેન વસ્તુ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ. હો ભાઈ, પ્રમોટ ટુ ઇન્ડિયા #1. ચલો આની અંદર શું છે જોઈ લઈએ. આની અંદર છે એમના જે ઓલા એરબડ્સ ને શું કહેવાય આને? બટ્સ. હા, ડીટીઆઈ બટ્સ પોપ્સા. એ મસ્ત ની હેન્ડસ્પ્રી સમજો. એક નંબર હેન્ડસ્પ્રી છે. આવું છે કે પછી ઓકે જોઈ લો, તમે જોઈ શકો છો. પછી અહીંથી આ ઓપન થશે. વાંધો એ છે કે આ ઓપન થયું પણ એની અંદર ચાર્જિંગ નહીં હોય. હે ભાઈ, હા રેડી, ઓકે થઈ ગયો. હા, ઓલ બેગ આવી ગઈ મારી. ઓકે, સરસ મજાની હેન્ડસ્પ્રી છે. સાઉન્ડ હવે આનો હમણાં થોડી વાર પછી મારે જીમમાં જવું છે એટલે આમ બધા કરી નાખશું. બરાબર, સરસ. આજનો બ્લોગ હવે નહીં રાખશું, એ વાર છે. ઓકે, કમી જાઓ સમજો આમાં નાખી દઈશું. આ બોક્સ એટલું પેક કરી દેવી. તો ગાઈઝ, આપણે એવા છે ડીમાર્ટ અત્યારે, અને બાવલા માટે એક નાવાનું એક લિક્વિડ લેવા આવ્યા છે. નાવાનું લિક્વિડ બોડી. I should have seen it coming through the years left in the dust. But after all the lessons learned, it would end the કામથી વડોદરાથી આપણે એક ભાઈને જે લેવાના હતા એ લઈ લીધા છે, અને ઓલી ગાડી મેં પાર્સલ કરી દીધા છે. હવે હાઈવે ચડવી લાગી ગયા છે 6:15. એટલે વડોદરાથી કેટલું થાય ધોળકા આપણે? જેવું થતું 100 કિલોમીટર છે. અરાઉન્ડ 1 થી 1.25 કલાકનો ડિસ્ટન્સ છે. રજવાડું થાય ત્યાં અમે પહોંચી જશું અમદાવાદ. peace. There's a first for everything, like a hand holding mine. Now I'm left here with the pain from her I love you goodbye. And though it hurts to watch my whole world become the woman she would be, the thing that I forgot would set her free. I taught her. હાલો એવું છે. ચાલુ કરો. એમાં બહુ રસ્તો કાપ્યો, અને ગામડા જ નકરા આવે છે. કારણ કે અમે જે નેશનલ હાઈવે છે ને એ ઉતારી દીધો તો પછી કંઈ ઇન્ટેક અમને મળ્યો નહીં. નકરા ગામડા જ આવે છે, અને વાસદ ચોકડી આવતી નથી, અને ભૂખ બહુ લાગી છે. અને હવે તો સવારનું અજવાળું એવું પડી ગયું છે. બરોબર છે, સવારના 6 વાગી ગયા છે. માથે થઈ ગયું હોય તો કહેવાય નહીં. હવે અહીંથી ઇન્ટેક કદાચ મળતો હોય છે એટલે આવી છે. અહીંથી સીધું જવાનું છે ને, સીધું જવાનું છે ને. લોકો ઊભા છે ને ચા પીવા. હા, ચા આપણે પીવું એક જ. ચા મારે જોઈએ. ના, લોકો પીવે ચા દૂધ. પી લેવાની સાહેબ ચા. બહુ ચા પીવું તો શું થાય? કાંઈ ન થાય. બરોબર છે ને? અમને ફરવા લે. ઘણી વાર બોલતો જો બોલો તો કોમરસ પાછળ કોલા જો